નમસ્કાર મિત્રો, હું મહેબૂબ રવિરેશ, સમાજ પ્રેમ દૈનિક ન્યૂઝ ચેનલ આપની સમક્ષ આજે અમદાવાદ શહેરની એક એવી ઓળખાણ આપવા માંગુ છું કે કોરોના કાળ દરમિયાન લોકો ઘરના બહાર નહોતા નીકળતા, તો રાયપુરના અંદર માનનીય અશોક ભટ્ટ સાહેબના સુપુત્ર માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાહેબે એમને એક એવો વિચાર આવ્યો કે કોરોનામાં લોકો ઘેર બેસીને ખોટો ટાઈમ વેસ્ટ થાય છે, તો એમણે એક પરબનું આયોજન કર્યું એમની ઓફિસની બહાર જ, પુસ્તક પરબ. દર રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી. તો ધીમે ધીમે પુસ્તક પરબ કોરોનાથી લઈને આજે 4 થી 5 વર્ષ થઈ ગયા, કન્ટિન્યુઅસ દર રવિવારે રેગ્યુલર આવે છે, ચાલુ હોય છે અને બહુ સારો રિસ્પોન્સ મળે છે. પુસ્તક પરબમાં પુસ્તક વાંચીને લઈ જવાનું, પાછું મૂકી જવાનું, 1 વીક પછી 2 વીક પછી. તો લોકો ધીમે ધીમે ત્યાં ડોનેશન બી પુસ્તકો કરવા લાગ્યા. આમ તો ભૂષણ ભટ્ટ સાહેબના સમયથી અશોક ભટ્ટ સાહેબ જે હતા એ વાંચનના બહુ શોખીન હતા, તો એમના ઘરમાં હજારો પુસ્તકો હતા. તો એક વખત ભૂષણ ભટ્ટ સાહેબે જાહેરમાં કહ્યું હતું કે મારા ઘરમાં જે પુસ્તકો હતા, તો ઘરવાળા કે આનું શું કરવું છે. તો જ્યારથી પુસ્તક પરબ ચાલુ કરી તો સ્વર્ગીય અશોકભાઈ ભટ્ટ સાહેબના જે પુસ્તકો હતા એમાં વધારો થતો ગયો, ઉમેરો થતો ગયો ને અત્યારે હાલ પણ દર રવિવારે નિયમિત શારદા સેવા સંસ્થાન રાયપુર ચકલેશ્વર માધર પાસે એમની ઓફિસની પાસે આગળ થોડું એમની જે ઓફિસ છે ભૂષણ ભટ્ટ સાહેબની, ત્યાં રેગ્યુલર દર રવિવારે સવારે 9 થી 12 હોય છે અને નિયમિત લોકો આવે છે, લઈ જાય છે. તો આપ પણ જરૂર એક વખત પધારશો. એ સિવાય ત્યાં અલગ અલગ પ્રોગ્રામો પણ થાય છે, જે શહેરના નાગરિકો પણ ઉપસ્થિત થાય છે અને અલગ અલગ સરકારી આયોજન કરવામાં આવે છે. તો એક વખત જરૂર પુસ્તક પરબની મુલાકાત લેશો. અને બીજું, એ પુસ્તક પરબમાંથી એક જે બ્રાન્ચ કહેવાય અલગથી પ્રેરણા લઈને એક કાદરભાઈ છે છીપા છે, એમણે પણ અલગથી ભૂષણ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ રાયખડમાં પણ એક પુસ્તક પરબ ચાલુ કરી છે. એટલે પુસ્તક વાંચન વધે ઘટે નહીં એવું કહેવામાં આવે છે. અને અશોક ભટ્ટ, સ્વર્ગીય અશોક ભટ્ટ સાહેબ પણ એ જ કહેતા હતા કે વાંચન કદી વિસરાતું નથી. તો આપ પણ જરૂર મુલાકાત લેજો. દર રવિવારે સવારે 9 થી 12 રાયપુર ભૂષણ ભટ્ટ સાહેબની ઓફિસ બીજેપી કાર્યાલય ઉપર. થેન્ક યુ વેરી મચ.